ધોરાજીમાં વિકાસના કામના મુદ્દે ભાજપ કોંગ્રેસ બંને ઘણા સમયથી આમને સામને આવી ગયા છે। અહીં હાલ છેલ્લા 2 વર્ષોથી પાલિકામાં વહીવટદારનું શાસન છે, ત્યારે વિકાસના કામોમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ થયા છે, તો ભાજપ દ્વારા કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરતી હોવાના આક્ષેપો કરાયા છે। મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી નગરપાલિકામાં છેલ્લા 2 વર્ષથી વહીવટદારનું શાસન છે અને હાલમાં ફૂટપાથની જે કામગીરી કરવામાં આવી રહી છે એ કામગીરી અત્યંત નબળી અને ગુણવત્તા વગરની કરવામાં આવી રહી છે। ટેન્ડરની શરતો મુજબ કામ કરવામાં આવતું નથી અને આ કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવી રહ્યા છે। આમ જોઈએ તો લોકમુખે એવી પણ ચર્ચા છે કે આગામી નગરપાલિકાની ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ આ કોન્ટ્રાક્ટરો પાસેથી ફંડ પણ લીધેલ છે, જેથી આ કામગીરી નબળી કરવામાં આવે છે તેવી લોકમુખે ચર્ચા પણ થઈ રહી છે। જે ફૂટપાથની કામગીરી કરવામાં આવી રહી છે એમાં બ્લોક નબળી ગુણવત્તાના બ્લોક નાખવામાં આવી રહ્યા છે। સિમેન્ટનો જે ઉપયોગ થવો જોઈએ એટલા પ્રમાણમાં સિમેન્ટનો ઉપયોગ થતો નથી અને કાંકરી જે વાપરવાની હોય એના ગ્રેડ પ્રમાણે કાંકરી પણ વાપરવામાં આવતી નથી અને કોન્ટ્રાક્ટર દ્વારા જે ટેન્ડરની શરતો હોય એનો ભંગ કરવામાં આવી રહ્યો છે, છતાં પણ તંત્ર મૌન સેવી રહ્યું છે, કારણ કે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ઈશારે કામ થઈ રહ્યા છે। રાજુ બાલદા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભાજપ। ધોરાજી શહેરમાં છેલ્લા 5-6 વર્ષ પહેલા ધોરાજી નગરપાલિકાનું શાસન કોંગ્રેસનું હતું અને ત્યારબાદ હાલમાં આ શાસન સરકારશ્રી દ્વારા ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસર પાસે છે અને આ છેલ્લા 2 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉપર કક્ષાએ રજૂઆત કરી અને ધારાસભ્યને સાથે રાખી અને ધોરાજીના વિકાસમાં મોટા કામ કર્યા છે। મોટા જે કંઈ કામ બાકી હતા કોંગ્રેસના શાસનમાં એ મંજૂર કરાવી અને હાલમાં ઘણું ધોરાજીનું સારું કામ થઈ રહ્યું છે, પરંતુ ધોરાજીના શાસનમાં જે કાંઈ સારું કામ થઈ રહ્યું છે તેમાં કોંગ્રેસના મિત્રો હવનમાં હાડકા નાખી અને જે કાંઈ પણ કામ થઈ રહ્યું છે એમાં ખોટી વિગત રજૂ કરી અને કામ નબળું છે એમ કે, તો મારા મિત્રને એટલું જ કહેવાનું છે કે જે કાંઈ ખરાબ કામ, ખોટું કામ કે નબળું કામ થતું હોય તો એની સામે કાયદેસરની ઉપર રજૂઆત કરી અને પગલાં લઈ શકે છે અને તેના માટે કોર્ટમાં પણ જઈ શકે છે। પરંતુ છેલ્લા 2 વર્ષથી આ કોંગ્રેસનું શાસન ધોરાજી નગરપાલિકામાં હતું નહીં અને તેના માટે કોંગ્રેસના મિત્રો હવડિયા મારી રહ્યા છે અને ફરી શાસન મેળવવા માટે આ બધે કરતૂત કરે છે અને સારું કામ ન થતું હોય કોન્ટ્રાક્ટર દ્વારા તો ઉપર કક્ષાએ રજૂઆત કરી અને આગળની કાર્યવાહી કરી શકે છે। અગાઉના કોંગ્રેસના શાસનમાં તે કોંગ્રેસના મિત્રોએ આવું બધું કૃત્ય ફંડ લેતા હોય છે ને એવું કરતા હોય છે અને તેનો ખોટો આક્ષેપ ભારતીય જનતા પાર્ટીના લોકો ઉપર કરી રહ્યા છે। એ પાયા વિહોણું છે, પરંતુ અગાઉના જે કાંઈ નગરપાલિકા હતી અને તેઓ જે કાંઈ ફંડ ઉઘરાવતા અને તેના હિસાબે અત્યારે એને ફંડ નહીં મળતું હોય તેના હિસાબે ભાજપના ઉપર આક્ષેપ નાખી રહ્યા છે। જે કાંઈ મિત્રો કોંગ્રેસના આક્ષેપ કરી રહ્યા છે એ પાયા વિહોણા છે અને એ તદ્દન ખોટી વાત છે, પરંતુ ધોરાજીના વિકાસ જે થઈ રહ્યો છે તે સારી બાબત છે અને તેમાં તેઓએ પણ સહભાગી થઈ અને સારું કામ થાય અને વધારે કામ થાય તે માટે રજૂઆત કરી અને તેની સાથે ભારતીય જનતા પાર્ટીના સાથે લોકો પણ છે અને આ કાર્ય સારું થઈ રહ્યું છે।